કેમ છો દોસ્તો, સ્ટોરીઓની દુનિયામાં સ્વાગત છે। ચાલો જાણીએ અનોખી સ્ટોરી। મારું નામ દેવાંશી છે। હું દેખાવમાં ખૂબ જ જોરદાર લાગુ છું। હું 27 વર્ષની એક વિધવા મહિલા છું। મારી પાસે 5 વર્ષનો છોકરો છે જે મારી જીવનની એકમાત્ર સહારો છે। 7 વર્ષ પહેલા મારા લગ્ન થયા હતા। તે કોટનની મિલમાં કામ કરતો હતો। તે ખૂબ જ સુંદર અને જોરદાર લાગતો હતો। મારું જીવન સપના જેવું હતું। તે મને સારી રીતે રાખતો, મારી દરેક ઈચ્છા પૂરી કરતો। અમારી સ્થિતિ પણ ઘણી સારી હતી। ઘરમાં કોઈ પણ વસ્તુની ન હતી, પણ કહેવાય છે ને, સુખનો સૂરજ જાજો ટાઈમ ટકતો નથી। એક દિવસ જ્યારે મારો છોકરો 5 વર્ષનો હતો ત્યારે અમે ત્રણેય ઘરેથી બહાર ફરવા નીકળ્યા। અમારી પાસે સારી એવી ગાડી હતી। અચાનક ઝડપથી આવતી બોલેરો ગાડીએ અમારી ગાડી સાથે અથડાઈ। તે ભયંકર અકસ્માત થયો હતો। મારા પતિએ મારી સામે અંતિમ શ્વાસ લીધા। હું અને મારો છોકરો કોઈક રીતે બચી ગયા, પણ મારું આખું જીવન એક જ શરણમાં નરક બની ગયું। તેના અવસાન પછી હું એકદમ તૂટી ગઈ। મને લાગ્યું કે મારું જીવન પૂરું થઈ ગયું, પણ મારી ગોદમાં મારો છોકરો હતો જેના માટે મારે જીવન જીવવું પડે એવું હતું। જો હું હિંમત હારી જાઉં તો મારા છોકરાનું શું થશે? આ વિચારે મને રોકી લીધી। મારા પતિના માતાપિતા ગુજરી ગયા હતા, એટલે ઘરમાં માત્ર હું અને મારો છોકરો હતા। ઘરની શાંતિ અને એકલતા ક્યારેક અસહ્ય લાગતી। આર્થિક સ્થિતિ પણ નબળી પડવા લાગી કારણ કે પતિની આવક બંધ થઈ ગઈ હતી। આ બધી વચ્ચે મારા માતાપિતાએ મને ઘણો સહારો આપ્યો। તેમણે મને સલાહ આપી કે હું મારા ઘરની જવાબદારીઓ સંભાળું। હું થોડા મહિના માટે માયકે ગઈ ત્યારે માતાપિતાએ એક છોકરાની વાત કરી જે નવસારીમાં કપડાની દુકાનમાં કામ કરતો હતો। તેનો મિત્ર અમારા ગામનો હતો અને તેણે જ તેને અમારા ઘરે મોકલ્યો। તે એકલો હતો, તેના માતા પિતા ન હતા। તે ખૂબ જ ઈમાનદાર અને મહેનતુ હતો। માતા પિતાએ મને કહ્યું કે તેના રહેવાની અને જમવાની વ્યવસ્થા મારે કરવી પડશે, પણ તે દિલનો સારો માણસ છે। જ્યારે પહેલીવાર ઘરે આવ્યો ત્યારે તે થોડો સંકોચાતો હતો। તે બહુ બોલતો ન હતો, પણ તેની આંખોમાં એક અજાણી ચમક હતી જે મને આકર્ષક લાગી હતી। તે રોજ સવારે કામે જતો અને સાંજે પાછો આવતો। શરૂઆતમાં તે હોટલમાં જમતો, પણ તેને હોટલનું ખાવાનું ફાવતું ન હતું। એક દિવસ તેણે મને કહ્યું, જો તમે મારા માટે ઘરે ખાવાનું બનાવી દો તો મને ઘણી રાહત થશે। મેં પણ વિચાર્યું કે આમાં શું ખોટું? દીકરાને રમાડવા માટે પણ કોઈ હશે। બસ એ દિવસથી મેં તેના માટે ખાવાનું બનાવવાનું શરૂ કર્યું। તે જ્યારે ઘરે આવતો ત્યારે છોકરા સાથે રમતો। મારો છોકરો પણ તેની સાથે ખૂબ ખુશ રહેતો। તેની હસતી આંખો અને છોકરા સાથેની તેની રમતો જોઈને મારું મન હળવું થતું। ધીરે ધીરે અમારી વચ્ચે વાતો વધવા લાગી। હું એકલી હતી અને તેની સાથે વાતો કરવાથી મારું મન શાંત રહેતું હતું। તે મારી નાની મોટી મદદ કરતો, બજારમાંથી સામાન લાવવો, છોકરાને રાખવો, ઘરનું કોઈ કામ હોય તો તે પૂરું કરવું, બધું જ તે દિલથી કરતો। એક દિવસ રાત હતી, આકાશમાં અજવાળું ઝળહળતું હતું। હું રસોડામાં રોટલી બનાવતી હતી અને મારો છોકરો બહાર રમતો હતો। અચાનક રસોઈ બનાવતા મારો હાથ ગરમ તવા પર લાગી ગયો અને હું દાઝી ગઈ। દર્દથી મારો અવાજ નીકળી ગયો। તે દોડતો રસોડામાં આવ્યો અને મારો હાથ જોઈને ગભરાઈ ગયો। તેને તરત જ ઠંડુ પાણી લાવીને મારા હાથ પર રેડ્યું અને બોલ્યો, તું ગભરાઈશ નહીં, હું તને હોસ્પિટલ લઈ જઈશ। તેણે છોકરાને પડોશીના ઘરે મૂકી અને મને બાઇક ઉપર હોસ્પિટલ લઈ ગયો। ડોક્ટરે મારા હાથ પર દવા લગાવી પટ્ટી બાંધી। તે રાત્રે જ્યારે અમે ઘરે પાછા આવ્યા મેં તેને જોયો। તેની આંખોમાં મારા માટે ચિંતા હતી। મારા દિલમાં તેના માટે એક નવો અહેસાસ જાગ્યો। અમે બંને બેસીને ખાવાનું ખાધું। છોકરો સૂઈ ગયો હતો। ચંદ્રનો પ્રકાશ ઘરમાં પથરાયેલો હતો। તો મેં તેને કહ્યું, આજે તું ન હોત તો હું શું કરત? તું મારી અને મારા દીકરાની ખૂબ કાળજી લે છે। તે હળવેથી હસ્યો અને બોલ્યો, આ તો મારી ફરજ છે। તું એકલી છે અને હું તને ક્યારેય એકલી નહીં પડવા દઉં। તેના આ શબ્દોએ મારા દિલને સ્પર્શી લીધું। ધીરે ધીરે અમારી વચ્ચે એક અલગ જ બંધન બંધાવા લાગ્યું। હું તેને પસંદ કરવા લાગી હતી। તેની ઈમાનદારી, તેની સાદગી અને તેનો પ્રેમ મને ખૂબ ખૂબ ગમતો। મેં હિંમત કરીને તેને પૂછ્યું, તમારે હવે લગ્ન નથી કરવા? તે હસીને બોલ્યો, મારી પાસે કંઈ નથી। કોણ મને પોતાની દીકરી આપે? મેં તરત જ કહ્યું, મને તારું નામ બોલવું ગમે છે। તું મને નામથી જ બોલાવ।
તે થોડો શરમાયો પછી તેણે મને નામથી કહીને બોલવાનું શરૂ કર્યું. મેં હિંમત કરીને તેનો હાથ પકડ્યો. મારું દિલ ઝડપથી ધડકી રહ્યું હતું. મેં ધીમેથી કહ્યું, તું જ્યારથી આવ્યો છે મારા જીવનમાં ફરીથી ખુશીઓ આવી છે. હું એકલી હતી પણ તારી સાથે વાતો કરીને મારું મન હળવું થાય છે. હું હવે તારા વગર જીવન જીવવાની કલ્પના પણ નથી કરી શકતી. શું તું મારી સાથે લગ્ન કરીશ? તે થોડો ચોંકી ગયો. તેણે મારી આંખોમાં જોયું અને બોલ્યો, હું ગરીબ છું. લોકો શું કહેશે? તેઓ વિચારશે કે મેં તારી મજબૂરીનો લાભ લીધો. મેં તેની વાત કાપીને કહ્યું, મને સમાજની પરવાહ નથી. મારા માટે તારો પ્રેમ અને વિશ્વાસ જ મહત્વનો છે. તેની આંખોમાં આંસુ આવી ગયા. અમારો પ્રેમ દિવસેને દિવસે ગાંઠ બનતો ગયો. તે મારી અને દીકરાની વધુ કાળજી લેવા લાગ્યો. આખરે અમે નક્કી કર્યું કે અમે લગ્ન કરશું. પછી અમે મંદિરમાં જઈને લગ્ન કરી લીધા. મારા માતા પિતાને પણ ખૂબ ખુશી થઈ કારણ કે તેઓ જાણતા હતા કે તે એક સારો માણસ છે. લગ્નની રાતે મને ઘણા સમય પછી શાંતિ અનુભવી. મેં ખૂબ જ મોજ કરી. અમે લગભગ આખી રાત મોજ કરી હશે. પછી સવારે અમે મોડે સુધી સૂઈ રહ્યા. ધન્યવાદ દોસ્તો સ્ટોરી સાંભળવા માટે.